રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના હાથ જેવું થાય છે અને આપણે જો સહી કરે ને જવું છે. આજ અત્યારમાં કંઈ વરસાદ નથી, સાંજે મોડા સુધી વરસાદ હતો અને વરસાદ કાલે સારો જ હતો, પરમ દિવસ હતો ને એથી સારો હતો ટૂંકમાં. એટલે થોડા વોકરા ને એવું આવેલું આજ કાલે, એટલે એવો વરસાદ થઈ ગયો. ને વાડીએ જાય તો ખબર પડે ડેમમાં કેટલુંક નવું કંઈ પાણી આવ્યું કે શું છે બધું એ પછી ખબર પડે. એટલે વરસાદ કાલે સારો થઈ ગયો. કાલે બપોરનો ચાલુ હતો, સાંજે મોડા સુધી ચાલુ હતો એમ. એટલે બહુ નહીં ટૂંકમાં, બહુ આવીને ટૂંકમાં વળી પર ધીમો પડી જાય ને આમ એક ધારો ચાલુ જ હતો. એટલે વરસાદ સારા અમારો થઈ ગયો છે. તો આપણે ગૌ માતાને દર્શન કરી લઈ જાય. એટલે હવે વાડીના કામ કે ટ્રેક્ટરના કામ કે કાંઈ થાય એવું છે નહીં. આપણે વાડીએ જવું છે પણ આટો મારવા અને ખડનો પૂરો વાટવા. તો બે જાય બાંધ્યા છે. હાલો હાલો. જય ગૌ માતા, જય ગૌ માતા. મીરાનું દોવાનું પાસીદારનું કામ થઈ ગયું બધું કમ્પ્લીટ. અને મીરાના મારે હેજ છે ને બહુ ઉભરાય. અને નંદી દાદા એ બાંધો હે, એને બહાર નથી લીધો અત્યારમાં ઓમ કે આ પવનની હિસાબે એમ ટૂંકમાં પહેલાં કીધું અહીંની બાંધો એટલે વાંધો કીધું ઓછો આવે એમ. બોલો ટાઢો પવન સીધો અહીંયા છે ને સીધો લાગે એટલે પહેલાં કીધું અહીંયા બાંધો. ભાઈ કોઈની વાટ છે ને નથી હારી. આપણે કારીગરની રાહ છે પણ કારીગર કંઈ આવવાનું નામ નથી લેતા. 2 દિન કીધું તો આજ 2 દી તો થઈ ગયા. હવે આજ આવે કાલ આવે પણ કોઈની રાહ નહીં હારી એમ ટૂંકમાં. રાહ હોય ને એટલે બધું આખું ટૂંકમાં સેટિંગ વિખાતું જાય. આપણે એમ થાય કે આજ આવે આજ આવે આજ આવે પણ કાંઈ કોઈ આવવાનું નામ નથી લેતા. જાય બધા બેસી ગયા. કેમ અહીંથી લાવું તું વાંધો તને કાંઈ હે? સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જાય બધા બેસી ગયા છે. હા બેસી ગયા છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જાવું લાગે છે. હા જાવું સાહેબ, બતાવી આવી બાને. બાને બતાવવા જવાનું હોય ને. હા જો માસી આવ્યા છે, પાણી ઢોરમાં આવ્યા હોય એટલે અહીંયા આટો મારી જાય. બાપા કેમ ને વહી ગયા? બજારે ગયા થયા. બા અહીંયા બેઠા કા બા? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા. ફટ દઈને 15 દી વહી જાય શું હે? 15 દી ફટ દઈને વહી જાય. બતાવવા જવાનું પાછું આવી ગયું ને કાંઈ વાંધો નહીં, બતાવી આવો. બીજું હું રામ રામ ને સીતારામ બતાવીને તો કેટલા રોંઠે વી છો? રોંઢે વહી આવી, બપોરે વહી આવી. હા તો જઈ આવો. બીજું હું પૂરો વાઢી આવું ને એવું કરી આવું. બીજું હું બાળકો વહી ગયા 2 ભણવા. બાળકો વહી ગયા 2 ભણવા. મિત્રો વાડી આવીને પહેલું કામ નીણપુરાનું જ કરવાનું. એનું કારણ છે કે એવું હોય પછી કાંઈ બપોર થાય નક્કી ન હોય, વરસાદ આવી જાય. અત્યારમાં ભીનું હોય થોડું ઘણું તો વાઢવું તો પડે જ. એટલે ખડ પહેલાં વાઢ લેવાનું ને પછી બીજું કાંઈ જે કાંઈ કામ કરવાનું એ કરવાનું હોય. એટલે બીજું તો કાંઈ કામ નથી. આટા વીટાના આશીર્વાદ જ છે નકરા. કારણ કે બીજું તો કોઈ વસ્તુ કાંઈ કામ થાય એમ નથી. હાથી નથી હાલે એમને, દવાઈ ન છટાય એમને, કોઈ પણ વસ્તુ એમ માનો કે નીંદવું હોય તો નીંદાય એમ નથી. પણ આપણે ખડમાં થોડું ઘણું ભીનું હોય, પાણી ભર્યું હોય. કયું પાણી કે વલનું પાણી જે માથે ઉપર ભર્યું હોય ને એ ટૂંકમાં વાઢે જવાનું, ખેરે જવાનું. એટલે ખડનો પૂરો વઢાઈ જાય ને આપણે પૂરો મીરાનો એકનો જ વાઢવાનો હોય. એટલે કે માપનો પૂરો હોય એવડો પૂરો હોય એટલે બહુ થઈ જાય. અને બાકી તો વરસાદની જો વાત કરીએ ને તો વરસાદ તો છે ને એ જે પોઝિશન છે ને એની પોઝિશન છે ટૂંકમાં. એથી જરીએ સ્થિતિ વધી નથી. અને એક ભાઈ કમેન્ટમાં બે ભાઈઓ કમેન્ટમાં પૂછતા કે મશીન તમારું છે એમ. તો મશીન અમારું નથી. મશીન ડેમનું કામ હાલે છે પારાનું. તો આ બધું સામાન એમનો પીડ્યો છે. આ કેનાલના ભૂંગરા, આ વાલ ને આ બધું એમનું પડ્યું છે. આ બધું એટલે કેનાલ ડેમનો પારો જ અહીંયા છે નજીક જ આપણે. એટલે આપણી વાડીએ રાખે છે એ હામો રહ્યો ને એ પારો. ટૂંકમાં એમાં કામ હાલે છે પારાનું, પ્રેસિંગનું ને એવું બધું. એટલે કામે હાલે છે અને ડેમ કાંઈ ભરાણું નથી. એટલે મશીન લગભગ જસદણ બાજુનું છે, અહીંયા અમારા ગામનું નથી. અને એ લોકો અહીંની રહે છે ને હુવે છે ને અહીંની ટૂંકમાં હોય બધું નાવા ધોવાનું ને બધું. કાળુભાઈ ડેમ કેટલું કતુરું રહ્યું?
બે અધૂરું છે શું બે હતું કામ ડેમનું ને પાણીનું બે બે હતું અધૂરું હા ડેમે હતું ને કામે ભરાય એટલે બે ફૂલે ફૂલ થઈ બે પૂરેપૂરું થઈ જાય કામ હવે થોડા ઘણું જ રહ્યું છે કારણ કે પ્રેસિંગનું કામ તો ચાલુ જ છે પણ આ ગારામાં સરખું કામ ન થાય એટલે ડેમ જો કે ભરાણું નથી જે જૂના ખાડા ભર્યા છે ને એના એ છે કેમ બાકી વરસાદ એની સ્પીડ કંઈ વધારતો નથી એની સ્પીડ આવે ટૂંકમાં ખેતરોમાં પાણી પસાટે ભેગા થાય ને ત્યાં રહી જાય કાલે નકા આપણે એમ હતું કે આજ સારો હોય છે વરસાદ ડેમ ભરાઈ જાય ડેમ કીધું થોડું ઘણું તો આવી છે ભરાય તો ન જાય પણ થોડું ઘણું આવી છે એવું હતું પણ વરસાદ કેવો કે આમાં પાણી હાલ્યા આવે અહીંયા પૂગે ને તો વરસાદ રહી જાય ટૂંકમાં અહીંથી ઠુવેથી બારા નથી નીકળતા અને ડેમું ભરવામાં બારા નીકળે ને આખો દી બારા નીકળે ને તઈ ભરાય એમને ડેમું ન ભરાય એટલે વરસાદ છે ને ઓછો તો છે જ ઓણકુ સાલમાં આવ્યું છે થોડું ઘણું આવ્યું હોય પણ એ કયું ટાકર ભોનું પાણી આવ્યું હોય એટલે ખાડા થોડા ભરાણા છે સૈકલા પીવે ને એવું ટૂંકમાં થયું છે બાકી તો નવું પાણી ક્યાંય આવ્યું નથી શું કે કાઢું ભાઈ બીજું હું ગુંદો લઈ જાવ ગુંદો લઈ જાવ છે ને મેં કીધું આટો મારી આવું હા મામાને વાડીએ મામાન વાડીઓ અમારા ફઈન દીકરા હો હા હમણાં પાછું આઈટમ આવી છે હા તે આવું દો ને આટો મારો આવવું પડે ને આઈટમ કરવા આઈટમ કરવા આવવું છે ને ઘર ડાયરો બધાય આવી ગયો આખું ઘર દવાય ને એટલે હા ફઈ નહીં લેતા આવી ગયો બધાને લેતા આવવો પડે ને હા હા ફઈ આવે તો તમને હાસવે ને નકર તો કોણ હાસવે કા ગુંદાનો રોપડો લઈ જાઓ ભાઈ ને તો એક મસ્તીનો આ છે હા જાય જો કઈ છે એક આ છે એક આ છે એક બાજુમાં હજી આ એક બાજુ એક આવડો આ થાય હા એ થાય પાછો ગુંદાનો એક ઓલો જોર્યો હવે 3-4 રોપડા થઈ જાય વાવી દેવાય શેઠે પારે એટલે થયા રાખે અને ગુંદા તો સારા ગુંદા તો અમે સ્વાસ્થ્ય માટે સારા ને ગુંદાનું અથાણું ભાવે સંભારો તો કાયમી અમે જ ખાઈ કંટોલા તો મીંડા ઉતરવા આપણે કંટોલા મીંડા ઉતરવા કંટોલા હજી ક્યાંય બજારમાં ચડતા નથી પણ આપણે એક કાયલ શાક ખાઈ લીધું અને અત્યારે ઝીણા તો લાહો છે વિખોદ થોડુંક એમ નહીં આમ થોડુંક વિખોદ વહેલો એટલે અંદર ઝીણા છે જો કાલે એક શાકના ઉતરા પરમદી નીંદવા આવ્યા હતા ને ઝારિયા જો ઝારિયા અને હવે આ બધું વાવેલું રહ્યું નવું શાકભાજી છે આ બધું જૂનું છે જૂનામાં થાય છે સોરા ને એવું બાકી ભીંડો તો ઉલરી ગયો છે ભીંડો કાઢી નાખ્યો ને ઉલરી ગયો બાકી તો હવે પાછો નવો વાવેલો છે એ બધો થાય અને કંટોલા આ રીતના ઝીણા મીંડા લાગવા એટલે હવે તો ચેઠે પારે મળશે કારણ કે માવઠાનું જે વાતાવરણ હતું ને ત્યારે ફૂટી ગયા હોય વહેલા એ અટાણે વાયડુમાં મળશે હોતે ઝીણા લાહો ભર્યા એટલે કાલે એકાનું અને તેદી ઉતારવા આવ્યા ને તેદી મને કાંઈ ખબર નહોતી અને બાયું એ ઉતાર લીધા છે એટલે તેદી ને ઉતાર્યા એ જ બતાવત આપણે પણ ઉતાર્યા એ ટૂંકમાં નહોતી ખબર એમ લીંબુ અહીંયા છે એક આમ છે ત્યાં તો બે છે પણ એકમાં આવે એકમાં નથી આવતા આમાંય પરવો આવે છે પણ આ રોપડો વાવેલો હતો ચોમાસું ખાલી આવે 12 માસ નથી આવતા ટૂંકમાં આપણે ઝીંજવો વટાઈ ગયો છે 3 નીણનો મીરા માટે વટાઈ ગયો છે એટલે 24 કલાકનો આ ટૂંકમાં હોય એટલે 3 નીણ આણી થાય 2-3 નીણ ભૂકાની થાય એટલે બે મિક્સમાં હાલતું હોય ટૂંકમાં એટલે આપણે આ કાયમી માટે હાલ્યા રાખે હવે તો 2 વાતર હોહરવા થઈ ગયા છે ને પસાટે નહોતું એ પણ જો મસ્ત સોટી ગયો છે અને હવે ખડીકાને હુકાવા દઈ એટલે એટલા માટે ટૂંકમાં છે ને જા પાણી હોય આ જે કંઈ વલનું ઝાકરનું જે કંઈ કહીને આપણે જા રીતનું પાણી આમાં ભર્યું હોય એટલે એ બધું ખરી જાય અહીં નહીં એટલે જેથી કરીને ઘરે આપણે ઉકાવવું નહીં મિત્રો આપણે હાથી આલી ગયા પછી જો આ કપાસમાં આપણે હાથી આલી ગયું હતું વરાપે અને હાથી આલી ગયા પછી ટૂંકમાં કપાસની રોનક કંઈક થોડી ખારી થઈ ગઈ છે સુધરી ગઈ છે પણ પવન વધુ હોવાને હિસાબે આ પાંદડાની કોરું ક્યાંક બરે છે આ રીતની આ પાંદડાની કોર છે ને આ પવનની હિસાબે બરે બાકી બીજું કાંઈ નથી થતું બાકી પવનની હિસાબે બરે બાકી કાલે જ એક ભાઈ કમેન્ટમાં આપણને પૂછતા હતા કે તમે હાથી આવ્યું કદાચ આપણે પિયત આપવું હોય તો ધોરિયા ખુલ્લા રાખવો હોય તો કઈ રીતે આખવું તો જે આપણે અંદરનો ડાઢો હોય આ બાજુનો એમાં એ રીતની પાવડિયું બનાવવી પડે
કે આ ધોરિયો ખુલ્લો રહી જાય અને હાથી પણ હાલી જાય. અને આપણે તો પિયત કાંઈ આપવાનું હોતું નહીં હવે. અને જેને આપવું હોય તો કદાચ હવે આ દાખલા તરીકે હાલેલું છે તો એમાં પાવડીવાળું હાંકશો ને આ રીતનું તો અહીંયા પારી થઈ જશે અને ઓલી બાજુ પારી થઈ જાય. પછી બબે ધોરિયામાં કાયદેસર પાણી હાલ્યું જાય. એટલે એ રીતનું કરવું હોય તો થાય. બાકી આપણે તો અત્યારે પિયતની કાંઈ જરૂર નથી. બાકી તો તમારે જો જરૂર હોય તો આ રીતે તમે કરી શકો. હાથી જ્યારે હાંકો ને ત્યારે પાવડી બનાવી લેવાની, મિસ્ત્રી પાસે જઈને પાવડીઓ બનાવી લ્યો. 2 પાવડીઓ બનાવવી પડે આ બાજુ, એટલે પાખુંવાળી પાવડીઓ ટૂંકમાં બને, લાંબી પાખવાળી થોડીક લાંબી હોય. અને અહીંયા ટૂંકમાં આ રીતે બની જાય. એટલે આમાં હાલી જાય એટલે હાથી ભેગું હાલ્યું જાય અને સાહે ખુલતા જાય પાછા, કદાચ ખોલવો હોય તો. એટલે એ રીતનો જુગાડ તમે કરી શકો. અમારે તો છે અહીંયા ઘણા ભાઈઓને છે બરાબર. તો સાહ આપણે બૂર દીધા હોય પાછા ખોલવો હોય તો ખુલી જાય. અને આ પારી ટૂંકમાં એમને રહીએ અને સાહ અહીંયા થઈ જાય ને એક આ બાજુ થઈ જાય. એટલે કે ડબલ પાવડી હાંકીને એ રીતનું સાહ થઈ જાય. એટલે સાહ કપાસને કાંઈ ઈજા ન કરે અને વ્યવસ્થિત પાણી ટૂંકમાં આપણે પિયત આપવું હોય તો પાણી હાલ્યું જાય ને એવું મસ્ત થઈ જાય. બાકી અત્યારે તો કપાસને કાંઈ વાંધો નથી, પણ પવન થોડોક ધીમો પડે ને તો સારી વાત છે. બાકી નકર છે ને આ રીતની પાનની કોરું છે ને લાલ કરે છે. બાકી બીજો કોઈ રોગ નથી. અને હાથી હાલી ગયું એ કામ થઈ ગયું આપણે. નકર ખડ છે ને આટો લઈ જાત. ખડ જો કોક સોયટું છે હોતે એવું નથી. અને બાકી તો બીજું બધું થઈ ગયું નાશ. ઉગાવો જે કાંઈ હતો એ બધો નાશ થઈ ગયો. એટલે હાથી તો કામ ભલે ગારામાં આંક્યું હતું પણ તોય કામ તો કરી જ ગયું. એટલે ગારામાં કોઈ એટલો બધો ગારો નહોતો, વરાપ જ કાયદેસર જાય. આપણે આમાં ખેતરમાં આંક્યું ને ત્યારે કાયદેસર વરાપ જ થઈ ગઈ હતી.